લોકસભાની ચૂંટણી માટે આજે સમગ્ર વડોદરા લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। દિવસ દરમિયાન તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું, જ્યારે મતદાર યાદીમાંથી નામ નીકળી જવા તેમજ આચારસંહિતા ભંગની કુલ 21 જેટલી ફરિયાદો જિલ્લા ચૂંટણી અધિકારીને મળવા પામી હતી। વડોદરા લોકસભા બેઠકમાં 5 વાગ્યા સુધી 62.72% મતદાન નોંધાયું હતું। ત્યાર પછીના 1 કલાકની ગણતરી હાલ ચાલી રહી છે, જ્યારે વડોદરામાં આ વખતે વિક્રમજનક મતદાન નોંધાય તેવી શક્યતાઓ લાગી રહી છે। 6 વાગ્યા સુધીનું અંદાજિત મતદાન 67% હોય તેમ રાજકીય પંડિતો જણાવી રહ્યા છે, જ્યારે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી મતદાન સંબંધિત માહિતી આપી હતી। આપને હું વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનું એસ્ટિમેટેડ વોટર ટર્નઆઉટ 5 વાગ્યા સુધીની માહિતી હું આપું છું, અને 5 વાગ્યા સુધી જો મતદાન થયું છે એ ટોટલ મતદાન થયું છે 62.66%। આમાં મેલનું મતદાન થયું છે 64.94%, ફિમેલનું 60.26% અને અધર્સમાં 27.07%। ફિગર્સની જો વાત કરીએ તો ટોટલ વોટર્સ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં રજિસ્ટર્ડ છે 17,94,383। આમાંથી ટર્નઆઉટ થયું છે 11,24,405। મેલ વોટર્સ જો રજિસ્ટર્ડ છે 9,22,118। આમાંથી મેલ ટર્નઆઉટ થયું છે 5,98,863। ફિમેલ વોટર્સ છે, રજિસ્ટર્ડ ફિમેલ વોટર્સ છે 8,72,132। આમાંથી ફિમેલ ટર્નઆઉટ થયું છે 5,25,506। ટ્રાન્સજેન્ડર્સ અમારે પાસે રજિસ્ટર્ડ અધર્સમાં રજિસ્ટર્ડ હતા 133। આમાંથી ટર્નઆઉટ થયું છે 36। પર્સન્ટેજની વાત કરીએ, મેલમાં 64.94% વોટર ટર્નઆઉટ છે। 5 વાગ્યાનું આંકડા હું કહું છું। ફિમેલના વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ 60.26 છે અને અધર્સમાં 27.07% છે। જો તમામ ચૂંટણી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, અને ઈવીએમના પણ બહુ જ ઓછા રિપ્લેસમેન્ટ થયા હતા। આખા વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં દિવસ દરમિયાન 17 BUs બેલેટ યુનિટ્સ, 17 કંટ્રોલ યુનિટ્સ અને 34 વીવીપેટ્સ રિપ્લેસ કરવામાં આવી છે। પર્સન્ટેજ ઓફ રિપ્લેસમેન્ટ ઈવીએમ્સનું જો છે બીયુનું 0.93% છે રિપ્લેસમેન્ટનું એકચ્યુઅલ પોલ દરમિયાન। સીયુનું 0.93% છે એકચ્યુઅલ પોલ દરમિયાન રિપ્લેસમેન્ટ, અને વીવીપેટ્સનું રિપ્લેસમેન્ટ ડ્યુરિંગ એકચ્યુઅલ પોલ છે 1.86%। સાવલીમાં થયું છે 5 વાગ્યાનું ફિગર્સ આપું છું આપને। સાવલીમાં થયું છે 60.73%, વાઘોડિયામાં થયું છે 69.09%, વડોદરા સિટીમાં થયું છે 62.95%, સયાજીગંજમાં 61.83%, અકોટામાં 61.86%, રાવપુરામાં 59.91% અને માંજલપુરમાં 62.99%। આમાં હું આપને મેલ અને ફિમેલનું બ્રેકઅપ પણ આપી દઉં છું। સાવલીમાં થયું છે મેલનું 63.15% અને ફિમેલનું 58.17%, વાઘોડિયામાં 71.34% મેલ અને ફિમેલનું 66.69%, વડોદરા સિટીમાં મેલનું 65.37%, ફિમેલનું 60.38%, સયાજીગંજમાં મેલનું 64.01% અને ફિમેલનું 59.50%, અકોટામાં મેલનું 64.29%, ફિમેલનું 59.36%, રાવપુરામાં મેલ 62.78% અને ફિમેલનું 56.95%, માંજલપુરમાં મેલનું 64.26% અને ફિમેલનું 61.64%।
Those are up to 5 p.m. છ વાગ્યા જેટલા પણ લોકો લાઇનમાં ઊભા છે તમામને ટોકન્સ આપી દેવામાં આવ્યા છે અને એમનું મતદાન જ્યાં સુધી પૂરું થશે ત્યાં સુધી આ મતદાન મથક પૂરતું પોલિંગ ચાલશે. બાકી તમામ મતદાન મથકોમાં પોલિંગની પ્રક્રિયા ક્લોઝ કરવામાં આવી રહી છે. જે રીતના આ વખતે સૌથી વધારે જોવા મળ્યું કે જે લોકો મતદાન કેન્દ્રમાં જતા હતા, પોલિટિકલ પાર્ટીઝ હોય કે સામાન્ય વ્યક્તિઓ પોતાના મત આપે તે ફોટો કે વિડીયોગ્રાફી કરીને ફેસબુક પર અપલોડ કરતા હતા. ખૂબ જ ગંભીર બાબત છે. આવા લોકો સામે શું પગલાં લેવાશે? આ બાબત ખૂબ જ ગંભીર છે. અમે પણ ગંભીરતાથી લીધું છે અને સદર બાબતમાં અમારા મોડલ કોડ ઓફ કન્ડક્ટના જો નોડલ ઓફિસર છે અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર છે એમને અમે તપાસ માટે અને ઉચિત કાર્યવાહી માટે ઓલરેડી સપોર્ટ કરી દીધું છે. મતદાન દરમિયાન દિવસ દરમિયાન કેટલી ફરિયાદો આવીને કયા પ્રકારની? મેજર આખા દિવસમાં મેજર અથવા મોટી કોઈ ફરિયાદ નથી આવી, પણ નાની મોટી ફરિયાદો મળીને 21 જેટલી ફરિયાદો મળી છે અને આમાં મોટાભાગે મતદાર યાદીની છે અને જો ઓન ધ સ્પોટ અમારા સ્ટાફ તરફથી રિઝોલ્વ કરવામાં આવેલ છે. કોંગ્રેસે એક ફરિયાદ આપી છે કે બીજેપીના જે ઉમેદવાર છે તે અન્ય 4 થી 5 તેમના કાર્યકર્તાઓને રાવપુરાની એક બૂથમાં લઈને ગયા હતા. વિડીયો આપ્યો છે અને ફરિયાદ કરી છે કે ઉમેદવાર ના જઈ શકે, ઉમેદવાર પોતે જઈ શકે પણ બીજા લોકો અંદર ના લઈ જઈ શકે. આ બાબત ફરિયાદ શું મળી છે અને શું એક્શન કરવામાં? આ બાબતમાં અમે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને ઓલરેડી તપાસ સોંપી દીધી છે અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તપાસ કરીને રિપોર્ટ કરશે. મેડમ આચારસંહિતાની કેટલી ફરિયાદો જાય છે આપણી પાસે? મેં કીધું છે કે મતદાર યાદી અને તમામ ફરિયાદો મળીને આચારસંહિતા 21 જેટલી ફરિયાદો છે. બ્રેકઅપ અમે આપને પછી આપી દઈશું. કોઈ વકીલે કોઈ ફરિયાદ કરી છે કે જે રીતે જે કોંગ્રેસ ઉમેદવાર છે એમને માર્કેટિંગ મેસેજ પડતા કર્યા? એ પણ અમે તપાસ સોંપી દીધી છે અને સોશિયલ મીડિયાની જે અમારી ટીમ છે એમને અમે તપાસ સોંપી દીધી છે. મેડમ મતદાર યાદીમાં અનેક લોકોના નામો નીકળ્યા નથી. ચૂંટણી કાર્ડ હોવાના મતદાર યાદીમાં નામ નથી નીકળ્યા અને એ લોકોને મત આપવા દેવામાં આવ્યા નથી. તો એના વિશે કોઈ પ્રશ્ન છે? મતદાનની પ્રક્રિયામાં એ વ્યક્તિ ભાગ લઈ શકે છે જેનું નામ મતદાર યાદીમાં હોય છે. ચૂંટણી કાર્ડ હોય પણ નામ મતદાર યાદીમાં ના હોય તો એવા લોકો મતદાન નહીં આપી શકે. એવી જેટલી પણ ફરિયાદો આવી છે એ બધા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સને ફોરવર્ડ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે બધા પાસેથી કમ્પાઇલેશન ચાલી રહ્યું છે. ફાઇનલ આંકડો કેટલા વાગ્યા સુધી મળી શકે? એ અમે જ્યારે ફાઇનલ કરીશું આપને પોસ્ટ કરી દઈશું. અંદાજે કેટલું મતદાન થઈ શક્યું? એ તો ફાઇનલ ફિગર્સ આવ્યા પછી જ કહી શકાશે. થેન્ક યુ. આ સખી મતદાન મથક હતા 35 જેટલા અને આ તમામમાં પણ સખી મતદાન મથકમાં સ્મૂથલી પોલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. એમના સિવાય દિવ્યાંગ મતદાન મથક હતા ત્યાં પણ પોલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આજે વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં PWD સિનિયર સિટીઝન વોટર્સ અને પ્રેગ્નન્ટ વિમેન માટે ખાસ વોલન્ટિયર્સની ટીમ 450 જેટલા વોલન્ટિયર્સ, 41 જેટલા વ્હીકલ્સ અને 217 જેટલા વ્હીલચેર્સની વ્યવસ્થા ચૂંટણી તંત્ર તરફથી કરવામાં આવી હતી અને સાથમાં જ ગરમીના કારણે ધ્યાને રાખીને શેડની વ્યવસ્થા, ORSના વિતરણ મેડિકલ ટીમ તરફથી મેડિકલ ટીમ્સની વ્યવસ્થા, મેડિકલ કિટની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ પોલિંગ બૂથ ઉપર કરવામાં આવી હતી. એ અમે જ્યારે ફાઇનલ ફિગર આવશે ત્યારે જ હું કમ્પાઇલ કરીને કહી શકું છું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.